નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। 10 દિવસ માટે આ બે સ્ટોક ખરીદો, રોકાણકારોને થશે મજા। આ અઠવાડિયે નિફ્ટીએ 2% વધારો નોંધાવ્યો અને 22,957 પર બંધ થયો। ઇન્ટ્રાડેમાં 23,000નો આંકડો પણ વટાવી ગયો હતો। શુક્રવારે ડાઉ જોન્સ સપાટ બંધ રહ્યો હતો। સામાન્ય ચૂંટણીના પરિણામો જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે। આવી સ્થિતિમાં વેપારીઓને વધુ પડતી લીવરેજ ટાળવાની સલાહ આપવામાં આવે છે। ગુણવત્તાયુક્ત અને મોટા બજાર કદની કંપનીઓમાં રોકાણ કરવા પર ધ્યાન આપો। તો એચડીએફસી સિક્યુરિટી છે, 2 શેર આપ્યા છે, બરાબર। પહેલો શેર જોઈએ તો નેટકો ફાર્મા શેર છે। તો નેટકો ફાર્માનો શેર ₹1020 પર બંધ રહ્યો હતો। બ્રોકરેજે ₹1030ની રેન્જમાં ખરીદવા અને ₹1010ની રેન્જમાં ઉમેરવાની સલાહ આપી છે। જો તેનાથી નીચે આવે તો ₹996 પર કડક સ્ટોપ લોસ જાળવી રાખો। આગામી 10 દિવસ માટે ₹1083નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ અઠવાડિયે શેર ₹1037ની ઊંચી અને 992ની નીચી સપાટી બનાવી છે। શેરે આ અઠવાડિયે 2.55% અને 2 અઠવાડિયામાં 5.03% અને 1 મહિનામાં 2.11%નું વળતર આપ્યું છે। બીજો શેર છે પીએનબી હાઉસિંગનો શેર છે। તો પીએનબી હાઉસિંગના શેર આ સપ્તાહે ₹794ના સ્તરે બંધ થયા છે। બ્રોકરેજે ₹776ની રેન્જમાં ખરીદવાની સલાહ આપી હતી અને જો ઘટાડો થાય તો ₹760ની રેન્જમાં એડ કરવાની સલાહ આપી હતી। હાલમાં તે ભલામણ કરેલ કિંમત કરતાં થોડો આગળ છે। આગામી 10 દિવસનો ટાર્ગેટ ₹815 અને સ્ટોપ લોસ ₹740 છે। આ અઠવાડિયે હાઈ ₹814 અને લો ₹733 છે। આ અઠવાડિયે સ્ટોક 8%, 2 અઠવાડિયામાં 7.4% અને 1 મહિનામાં 2.3% વધ્યો છે। તો આ 10 દિવસ માટે ખરીદી શકો છો આ બે શેર, બરાબર। એચડીએફસી સિક્યુરિટી સૂચવેલ છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।